શાંતિ 15/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારા મુખથી ક્યારેય પણ હે ઈશ્વર, હે બાબા શબ્દ નહીં નીકળવો જોઈએ. આ તો ભક્તિ માર્ગની પ્રેક્ટિસ છે. પ્રશ્ન છે, તમે બાળકો સફેદ ડ્રેસ પસંદ કેમ કરો છો? આ કઈ વાતનું પ્રતીક છે? ઉત્તર છે, અત્યારે તમે આ જૂની દુનિયાથી જીતેજી મરી ચૂક્યા છો, એટલે તમને સફેદ ડ્રેસ પસંદ છે. આ સફેદ ડ્રેસ મૃત્યુને સિદ્ધ કરે છે. જ્યારે કોઈ મરે છે તો એના પર પણ સફેદ કપડું નાખે છે. તો તમે બાળકો પણ અત્યારે મરજીવા બન્યા છો, એટલે વ્હાઈટ ડ્રેસ પહેરીએ છીએ. ઓમ શાંતિ. રૂહાની બાપ બેસી બાળકોને સમજાવે છે. રૂહાની અક્ષર ન કહી માત્ર બાપ કહીએ તો પણ ઠીક છે. બાપ બેસી બાળકોને સમજાવે છે. બધા પોતાને ભાઈ ભાઈ તો કહે જ છે, તો બાપ બેસી સમજાવે છે બાળકોને. બધાને તો નહીં સમજાવતા હશે. બધા પોતાને ભાઈ ભાઈ કહે જ છે. ગીતામાં લખેલું છે ભગવાન વાજ. અત્યારે ભગવાન વાજ કોના પ્રત્યે? ભગવાનના છે બધા બાળકો. તે બાપ છે તો ભગવાનના બાળકો બધા ભાઈઓ છે. ભગવાને જ સમજાવ્યું હશે, રાજયોગ શીખવ્યો હશે. અત્યારે તમારી બુદ્ધિનું તાળું ખુલેલું છે. દુનિયામાં બીજા કોઈને પણ એવા વિચાર નહીં ચાલી શકે. જેમને જેમને સંદેશ મળતો જશે તે સ્કૂલમાં આવતા જશે, ભણતા જશે, સમજશે પ્રદર્શની તો જોઈ. અત્યારે જઈને હવે જઈને કંઈક વધારે સાંભળીએ. પહેલી મુખ્ય વાત છે જ્ઞાનના સાગર, પતિત પાવન, ગીતા જ્ઞાનદાતા શિવ ભગવાન વાચ. પહેલા એમને આ ખબર પડે કે આમને શીખવવા વાળા અથવા સમજાવવા વાળા કોણ છે. તે સુપ્રીમ સોલ, જ્ઞાનના સાગર, નિરાકાર છે. તે તો છે જ સત્ય, ટ્રુથ. તે સત્ય જ બતાવશે. પછી એમાં બીજો કોઈ પ્રશ્ન ઉઠી નથી શકતો. પહેલા તો આના પર સમજાવવાનું છે. અમને પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રાજયોગ શીખવે છે. આ રાજાઈ પદ છે, જેને નિશ્ચય થઈ જશે કે જે બધાના બાપ છે તે પારલૌકિક બાપ બેસી સમજાવે છે. તે સૌથી મોટી ઓથોરિટી છે, સર્વોચ્ચ સત્તા છે. પછી બીજો કોઈ પ્રશ્ન ઉઠી જ નથી શકતો. તે છે પતિત પાવન. તો જ્યારે તે અહીંયા આવે છે તો જરૂર પોતાના ટાઈમ પર આવતા હશે. તમે જુઓ પણ છો, આ તે જ મહાભારત લડાઈ છે. વિનાશના પછી વાઇસલેસ દુનિયા થવાની છે. આ છે વિશેષ દુનિયા, વિકારી દુનિયા. આ મનુષ્ય નથી જાણતા કે ભારત જ વાઇસલેસ હતું, નિર્વિકારી હતું. કંઈ પણ બુદ્ધિ ચાલતી નથી. ગોડરેજનું તાળું લાગેલું છે. બાબા જે કહે છે એની ચાવી એક બાપની પાસે જ છે. એટલે એમને જ જ્ઞાનદાતા, દિવ્ય ચક્ષુ વિધાતા કહેવામાં આવે છે. જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે. આ કોઈને ખબર નથી કે તમને ભણાવવા વાળા કોણ છે. દાદા સમજી લે છે ત્યારે ટીકા કરે છે, નિંદા કરે છે, કંઈક ને કંઈક બોલે છે. એટલે પહેલી વાત જ આ સમજાવો. આમાં લખેલું પણ છે શિવ ભગવાન વાચ. તે તો છે જ સત્ય. બાપ સમજાવે છે, હું પરમ પતિત પાવન શિવ છું. હું પરમધામથી આવ્યો છું આ શાલિગ્રામોને ભણાવવા.
બાપ છે જ નોલેજફુલ. સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્યને સમજાવે છે. આ શિક્ષા અત્યારે તમને જ બેહદના બાપથી મળી રહી છે. તે સૃષ્ટિના રચયિતા છે. પતિત સૃષ્ટિને પાવન બનાવવા વાળા છે. બોલાવે પણ છે, હે પતિત પાવન આવો, તો પહેલા એનો જ પરિચય આપવાનો છે. તે પરમપિતા પરમાત્માની સાથે તમારો કયો સંબંધ છે? તે છે જ સત્ય. નરથી નારાયણ બનવાની સત્ય નોલેજ આપે છે. બાળકો જાણે છે બાપ સત્ય છે. બાપ જ સાચો ખંડ બનાવે છે. તમે નરથી નારાયણ બનવા અહીંયા આવો છો. વકીલની પાસે જશે તો સમજશે કે અમે વકીલ બનવા આવ્યા છીએ. અત્યારે તમને નિશ્ચય છે કે અમને ભગવાન ભણાવે છે. ઘણા નિશ્ચય કરે પણ છે, પછી સંશય બુદ્ધિ થઈ જાય છે. તો એમને બધા મનુષ્ય કહે છે, તમે તો કહેતા હતા ભગવાન ભણાવે છે, પછી ભગવાનને છોડીને કેમ આવ્યા છો? સંશય આવવાથી જ ભાગંતી થઈ જાય છે. કોઈના કોઈ વિકર્મ કરે છે. ભગવાન વાચ કામ મહાશત્રુ છે. આના પર વિજય મેળવવાથી જ તમે જગત જીત બનશો. જે પાવન બનશે તે પાવન દુનિયામાં ચાલશે. અહીંયા છે જ રાજયોગની વાત. તમે જઈને ત્યાં રાજાઈ કરશો. બાકી જે પણ આત્માઓ છે તે પોતાનો હિસાબ કિતાબ ચૂકતું કરી પાછા પોતાના ઘરે ચાલી જશે, પરમધામ ચાલી જશે. આ કયામતનો સમય છે. અત્યારે આ બુદ્ધિ કહે છે સતયુગની સ્થાપના જરૂર થવાની છે. પાવન દુનિયા સતયુગને કહેવામાં આવે છે. બાકી બધા મુક્તિધામમાં ચાલી જશે. એમને પછી પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. તમે પણ પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છો પાવન બની અને પાવન દુનિયાના માલિક બનવાના માટે. માલિક તો બધા પોતાને સમજશે ને. પ્રજા પણ માલિક છે. અત્યારે પ્રજા પણ કહે છે ને અમારું ભારત. મોટાથી મોટા મનુષ્ય સંન્યાસી વગેરે પણ કહે છે અમારું ભારત. તમે સમજો છો આ સમયે ભારતમાં બધા નર્કવાસી છે. અત્યારે અમે સ્વર્ગવાસી બનવાના માટે આ રાજયોગ શીખી રહ્યા છીએ. બધા તો સ્વર્ગવાસી નહીં બનશે. આ અત્યારે જ્ઞાન આવ્યું છે. એ લોકો જે સાંભળે છે, શાસ્ત્ર સંભળાવે છે, તે છે શાસ્ત્રોની ઓથોરિટી. બાપ કહે છે આ ભક્તિ માર્ગના વેદ શાસ્ત્ર વગેરે બધું ભણવાથી વાંચવાથી સીડી નીચે ઉતરતા જાય છે. આ બધું છે ભક્તિ માર્ગ. બાપ કહે છે જ્યારે ભક્તિ માર્ગ પૂરો થશે ત્યારે જ હું આવીશ. મારે જ આવીને બધા ભક્તોને ભક્તિનું ફળ આપવાનું છે. મેજોરિટી તો ભક્તોની છે. બધા બોલાવતા રહે છે ને હે ગોડ ફાધર. ભક્તોના મુખથી ઓ ગોડ ફાધર, હે ભગવાન જરૂર નીકળશે. અત્યારે ભક્તિ અને જ્ઞાનમાં તો ફર્ક છે. તમારા મુખથી ક્યારેય હે ઈશ્વર, હે ભગવાન આ અક્ષર નહીં નીકળશે. મનુષ્યોને તો આ અડધા કલ્પની પ્રેક્ટિસ થયેલી છે, પડેલી છે. તમે જાણો છો તે તો અમારા બાપ છે. તમારે હે બાબા થોડી કહેવાનું છે. બાપથી તો તમારે વારસો લેવાનો છે. પહેલા તો આ નિશ્ચય છે કે અમે બાપથી વારસો લઈએ છીએ. બાપ બાળકોને વારસો લેવાના અધિકારી બનાવે છે. આ તો સાચા બાપ છે ને. બાપ જાણે છે આ અમારા બાળકો છે જેમને અમે જ્ઞાન અમૃત પીવરાવી જ્ઞાન ચિતા પર બેસાડી ઘોર ઊંઘમાંથી જગાડી સ્વર્ગમાં લઈ જાઉં છું. બાપે સમજાવ્યું છે આત્માઓ ત્યાં શાંતિધામ અને સુખધામમાં રહે છે. સુખધામને કહેવામાં આવે છે વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા. સંપૂર્ણ નિર્વિકારી દેવતાઓ છે ને, અને તે છે સ્વીટ હોમ.
તમે જાણી ગયા છો કે અમારું ઘર તે છે. અમે એક્ટર્સ તે શાંતિધામથી આવીએ છીએ અહીંયા પાર્ટ ભજવવા. અમે આત્માઓ અહીંયાના રહેવાસી નથી. તે એક્ટર્સ અહીંયાના રહેવાસી હોય છે. માત્ર ઘરથી આવી ડ્રેસ બદલી પાર્ટ ભજવે છે. તમે તો સમજો છો અમારું ઘર શાંતિધામ છે. ત્યાં અમે ફરી પાછા જઈએ છીએ. જ્યારે બધા એક્ટર્સ સ્ટેજ પર આવી જાય છે ત્યારે પછી બાપ આવી બધાને લઈ જશે. બાબા કહે છે એટલે એમને લિબરેટર, ગાઈડ પણ કહેવામાં આવે છે. દુઃખ હરતા, સુખ કરતા છે. તો આટલા બધા મનુષ્ય ક્યાં જશે? વિચાર કરો. પતિત પાવનને બોલાવે છે. કેમ બોલાવે છે? પોતાની મોત માટે બોલાવે છે, પોતાના મૃત્યુ માટે. દુઃખની દુનિયામાં રહેવા નથી ઈચ્છતા એટલે કહે છે ઘરે ચાલો. આ બધા મુક્તિને જ માનવા વાળા છે. ભારતનો પ્રાચીન રાજયોગ પણ કેટલો પ્રખ્યાત છે. વિલાયતમાં પણ જાય છે પ્રાચીન રાજયોગ શીખવવા. વાસ્તવમાં હઠયોગી તો રાજયોગ જાણતા જ નથી. એમનો યોગ જ ખોટો છે. એટલે તમારે જઈને સાચો રાજયોગ શીખવવાનો છે. મનુષ્યોને સંન્યાસીની કફની જોઈને એમને કેટલું માન આપે છે. બૌદ્ધ ધર્મમાં પણ સંન્યાસીઓને કફની પહેરેલી જોઈને એમને માને છે. સંન્યાસી તો પછી હોય છે. બૌદ્ધ ધર્મમાં પણ શરૂમાં કોઈ સંન્યાસી નથી હોતા. જ્યારે પાપ વધે છે ત્યારે સંન્યાસ ધર્મ સ્થાપન થાય છે. શરૂમાં તો તે આત્મા ઉપરથી આવે છે, એમની સંખ્યા આવે છે. શરૂમાં સંન્યાસ શીખવીને શું કરશે? સંન્યાસ હોય જ છે પછીથી. આ પણ અહીંયાથી કોપી કરે છે. ક્રિશ્ચિયનમાં પણ ઘણા છે જે સંન્યાસીઓનું માન રાખે છે. કફનીની જે પહેરવાઈશ છે, આ ડ્રેસ છે, તે હઠયોગીઓનો છે. તમારે તો ઘર-બાર છોડવાનું નથી. ન કોઈ સફેદ કપડાનું બંધન છે, પરંતુ સફેદ સારું છે. તમે ભઠ્ઠીમાં રહો છો તો ડ્રેસ પણ આ થઈ ગઈ છે. આજકાલ સફેદ ખૂબ પસંદ કરે છે. મનુષ્ય મરે છે તો પણ સફેદ ચાદર ઓઢાડે છે. તમે પણ અત્યારે મરજીવા બન્યા છો તો સફેદ ડ્રેસ સારો છે. તો પહેલા કોઈને પણ બાપનો પરિચય આપવાનો છે. 2 બાપ છે. આ વાતો સમજવામાં ટાઈમ લે છે. પ્રદર્શનીમાં એટલું સમજાવી નહીં શકશે. સતયુગમાં હોય છે 1 બાપ. આ સમયે તમારે 3 બાપ છે, કારણ કે ભગવાન આવે છે પ્રજાપિતા બ્રહ્માના તનમાં. તે પણ તો બાપ છે બધાના. લૌકિક બાપ પણ છે. અચ્છા, 3 બાપથી ઊંચો વારસો કોનો? લૌકિક, અલૌકિક, પારલૌકિક ત્રણેયમાં ઊંચો વારસો કોનો? નિરાકાર બાપ વારસો કેવી રીતે આપે? તે પછી આપે છે બ્રહ્મા દ્વારા. આ ચિત્ર પર તમારે ખૂબ સારી રીતે સમજાવી શકો છો. શિવ બાબા નિરાકાર છે અને આ છે પ્રજાપિતા બ્રહ્મા, આદિદેવ, ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર, દાદા છે બ્રહ્મા બાબા. બાપ કહે છે મુજ શિવને તમે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર નહીં કહેશો. હું બધાનો બાપ છું. આ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે થઈ ગયા બધા ભાઈ બહેન. ભલે સ્ત્રી પુરુષ છે, પરંતુ બુદ્ધિથી જાણે છે અમે ભાઈ બહેન છીએ. બાપથી વારસો લઈએ છીએ. ભાઈ બહેન એકબીજા સાથે ક્રિમિનલ એસોલ્ટ વ્યવહાર કરી ન શકે. જો બંનેની આપસમાં વિકારી દ્રષ્ટિ ખેંચાય છે તો પછી નીચે પડે છે, ઉતરે છે. બાપને ભૂલી જાય છે. બાપ કહે છે તમે અમારા બાળક બની પછી મોઢું કાળું કરો છો. બેહદના બાપ બાળકોને બેસી સમજાવે છે તમને આ નશો ચડેલો છે. જાણો છો ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે.
લૌકિક સંબંધીઓને પણ મોઢું બતાવવાનું છે, તોડ નિભાવવાનો છે. લૌકિક બાપને તો તમે બાપ જ કહેશો ને, એને તમે ભાઈ નહીં કહી શકો, નથી કહી શકતા. ઓર્ડિનરી વેમાં બાપને બાપ જ કહેવામાં આવે ને. બુદ્ધિમાં છે કે આ અમારા લૌકિક બાપ છે, જ્ઞાન તો છે ને. આ જ્ઞાન ખૂબ વિચિત્ર છે. આજકાલ કરીને નામ પણ લઈ લે છે. આજકાલ તો કરીને ઘણા લોકો નામ પણ બોલે છે, પરંતુ કોઈ વિઝિટર વગેરે બહારના વ્યક્તિની સામે ભાઈ કહી દો તો તે સમજશે કે આમનું તો માથું ખરાબ થયેલું છે. આમાં ખૂબ યુક્તિ જોઈએ. તમારું ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત સંબંધ છે, આમાં ખૂબ યુક્તિથી ચાલવાનું છે. પરંતુ એકબીજાને રિગાર્ડ આપવું સારું છે. લૌકિકથી પણ તોડ નિભાવવાનો છે. બુદ્ધિ ચાલી જવી જોઈએ ઉપર. અમે બાબાથી વારસો લઈ રહ્યા છીએ, બાકી ચાચાને તો ચાચા, બાપને તો બાપ જ કહેવું પડશે. જે બીકે નથી બન્યા તો તે ભાઈ બહેન તો નહીં સમજશે ને. કાકાને કાકા, મામાને મામા જ કહેવા પડશે. જે બ્રહ્મા કુમાર કુમારીઓ બને છે તે આ વાતોને સમજશે. બારવાળા તો પહેલા જ સાંભળીને ચમકશે. આમાં સમજવાની ખૂબ સારી બુદ્ધિ જોઈએ. બાપ તમને બાળકોને વિશાળ બુદ્ધિ બનાવે છે. તમે પહેલા હદની બુદ્ધિમાં હતા, અત્યારે બુદ્ધિ ચાલી જાય છે બેહદમાં. અમારા તે બેહદના બાપ છે. આ બધા અમારા ભાઈ બહેન છે. બાકી સંબંધમાં તો વહુ ને વહુ, સાસુ ને સાસુ જ કહેશે, બેન થોડી કહેશે. આવે તો બંને છે. ઘરમાં રહે પણ રહેતા પણ ખૂબ યુક્તિથી ચાલવાનું હશે. લોક સંગ્રહને પણ જોવો પડે છે. નહીં તો તે લોકો કહેશે કે આ તો પતિને ભાઈ, સાસુને બેન કહી દે છે. આ શું શીખે છે? આ જ્ઞાનની વાતો તો તમે જ જાણો, બીજું ન જાણે કોઈ. કહે છે ને, તમારી ગતમત તમે જ જાણો. અત્યારે તમે એમના બાળકો બન્યા છો તો તમારી ગતમત તમે જ જાણો. ખૂબ સંભાળીને ચાલવું પડે છે, ક્યાંય કોઈ મૂંઝાય નહીં. તો પ્રદર્શનીમાં પણ તમારે બાળકોએ પહેલા આ સમજાવવાનું છે કે અમને ભણાવવા વાળા ભગવાન છે. હવે બતાવો તે કોણ છે? નિરાકાર શિવ કે શ્રી કૃષ્ણ? શિવ જયંતીની પછી આવે છે શ્રી કૃષ્ણ જયંતી, કારણ કે બાપ રાજયોગ શીખવે છે. બાળકોની બુદ્ધિમાં આવશે ને. જ્યાં સુધી શિવ પરમાત્મા ન આવે, શિવ જયંતી મનાવી ન શકે. જ્યાં સુધી શિવ આવીને શ્રી કૃષ્ણપુરીની સ્થાપના ન કરે, શ્રી કૃષ્ણ જયંતી પણ કેવી રીતે મનાવવામાં આવે? શ્રી કૃષ્ણનો જન્મ તો મનાવે છે, પરંતુ સમજે થોડી છે. શ્રી કૃષ્ણ રાજકુમાર હતા તો જરૂર સતયુગમાં પ્રિન્સ હશે ને, દેવી દેવતાઓની રાજધાની હશે. માત્ર એક કૃષ્ણને તો બાદશાહી નહીં મળી હશે, જરૂર કૃષ્ણપુરી હશે ને. કહે પણ છે કૃષ્ણપુરી અને આ છે કંસપુરી. કંસપુરી ખતમ થઈ પછી કૃષ્ણપુરી સ્થાપન થઈને થાય ભારતમાં જ છે. નવી દુનિયામાં થોડી આ કંસ વગેરે હોઈ શકે છે. કંસપુરી કહેવામાં આવે છે કળિયુગને. અહીંયા તો જુઓ કેટલા મનુષ્ય છે, સતયુગમાં તો થોડા હોય છે. દેવતાઓએ કોઈ લડાઈ નથી કરી. કૃષ્ણ કહો, કૃષ્ણપુરી કહો અથવા વિષ્ણુપુરી કહો, દેવી સંપ્રદાય કહો, આસુરી સંપ્રદાય, અહીંયા છે. બાકીના દેવતાઓ અને અસુરોની લડાઈ થઈ, ન કૌરવો પાંડવોની થઈ છે. તમે રાવણ ઉપર વિજય મેળવો છો. બાપ કહે છે આ વાત 5 વિકારો પર વિજય મેળવો તો તમે જગતજીત બની જશો. આમાં કોઈ લડવાનું નથી. લડવાનું નામ લે તો હિંસા થઈ જાય. રાવણ પર વિજય મેળવવાની છે, પરંતુ નોન વાયોલેન્સથી, અહિંસાથી. માત્ર બાપને યાદ કરવાથી અમારા વિકર્મ વિનાશ થાય છે. લડાઈ વગેરેની કોઈ વાત નથી. બાપ કહે છે તમે તમો પ્રધાન બની ગયા છો, હવે ફરી તમને સતો પ્રધાન બનવાનું છે. ભારતનો પ્રાચીન રાજયોગ પ્રખ્યાત છે.
મશહૂર છે. બાપ કહે છે, મારી સાથે બુદ્ધિનો યોગ લગાવો તો તમારા પાપ ભસ્મ થશે. બાપ પતિત પાવન છે તો એમનાથી બુદ્ધિ યોગ લગાવવાનો છે, ત્યારે તમે પતિતથી પાવન બની જશો. હવે પ્રેક્ટિકલમાં તમે એમની સાથે યોગ લગાવી રહ્યા છો. આમાં લડાઈની કોઈ વાત નથી. જે સારી રીતે ભણશે અને બાપની સાથે યોગ લગાવશે તે જ બાપથી વારસો મેળવશે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. ભાઈ ભાઈની દ્રષ્ટિનો અભ્યાસ કરતા લૌકિક બંધનોથી તોડ નિભાવવાનો છે. ખૂબ યુક્તિથી ચાલવાનું છે. વિકારી દ્રષ્ટિ બિલકુલ નહીં જવી જોઈએ. કયામતના સમયે સંપૂર્ણ પાવન બનવાનું છે. બીજું, બાપથી પૂરો વારસો લેવા માટે સારી રીતે ભણવાનું છે અને પતિત પાવન બાપ સાથે યોગ લગાવી પાવન બનવાનું છે. આજનું વરદાન. પોતાની સંપૂર્ણતાના આધાર પર સમયને નજીક લાવવા વાળા માસ્ટર રચયિતા ભવ. સમય તમારી રચના છે, તમે માસ્ટર રચયિતા છો. રચયિતા રચનાના આધાર પર નથી હોતા. રચયિતા રચનાને અધીન કરે છે. એટલે આ ક્યારેય નહીં વિચારો કે સમય એની મેળે સંપૂર્ણ બનાવી દેશે. તમારે સંપૂર્ણ બની સમયને નજીક લાવવાનો છે. આમ કોઈ પણ વિઘ્ન આવે છે તો સમય પ્રમાણે જશે જરૂર, પરંતુ સમયથી પહેલા પરિવર્તન શક્તિ દ્વારા એને પરિવર્તન કરી દો તો એની પ્રાપ્તિ તમને થઈ જશે. સમયના આધાર પર પરિવર્તન કર્યું તો એની પ્રાપ્તિ તમને નહીં થશે. સ્લોગન છે, કર્મ અને યોગનું બેલેન્સ રાખવા વાળા જ સાચા કર્મયોગી છે. અવ્યક્ત ઇશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જ્યાં સુધી કર્મેન્દ્રિયોનો આધાર છે તો કર્મ તો કરવાનું જ છે, પરંતુ કર્મ બંધન નહીં, કર્મ સંબંધ. જીવન મુક્ત અવસ્થા અર્થાત સફળતા પણ વધારે અને કર્મનો બોજ પણ નહીં. જે મુક્ત છે તે સદા જ સફળતા મૂર્ત છે. જીવન મુક્ત આત્મા સદા ફલકથી કહેશે, નશાથી કહેશે કે વિજય નિશ્ચિત છે, સફળતા જન્મસિદ્ધ અધિકાર છે. ઓમ શાંતિ.